શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બજાર જેવું કચરિયું ઘરે કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તો આજે આપણે સફેદ તલનું કચરિયું બનાવવાનું છે. તો અહીંયા મેં 200 ગ્રામ સફેદ તલ લીધા છે. તલને ચાળીને પહેલાં સાફ કરી લેવાના. અને તમારે જો કાળા તલનું કચરિયું બનાવવું હોય તો પ્રોસેસ આ જ રહેશે. તમારે સફેદ તલના બદલે કાળા તલ યુઝ કરવાના. કાચા તલ લેવાના છે, તલને શેકવાના નથી. હવે જેટલા તલ લીધા છે એટલા જ પ્રમાણમાં એટલે કે 200 ગ્રામ ગોળ લીધો છે. પછી જેમ તલ અને ગોળ શરીરને ગરમાવો આપે એ જ રીતે આમાં બીજા પણ એવા ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે જેનાથી શરીરને ગરમાવો પણ મળે, સાથે જ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે. તો આપણે 2 મોટી ચમચી સૂંઠ પાવડર લેવાનો અને એનાથી અડધી ક્વોન્ટિટીમાં એટલે કે 1 ચમચી ગંઠોડા પાવડર લેવાનો છે. પછી થોડું જે સૂકું ટોપરું આવે છે એને છીણીને લેવાનું અને આની સાથે જ થોડું ડ્રાયફ્રૂટ લીધું છે. ઓપ્શનલ છે, કચરિયામાં ડ્રાયફ્રૂટ ના નાખવું હોય તો સ્કીપ કરી શકાય, પણ કચરિયું ખાતા વચ્ચે થોડો ક્રન્ચી ટેસ્ટ લાગે એના માટે મેં થોડા કાજુ બદામ એડ કર્યા છે. બજારમાં જે કચરિયું મળે એ તો ઘાણીમાં બનતું હોય, એટલે તમે આ જે ઇમેજ જોવો છો આ રીતની ઘાણી હોય અને એમાં જ તલ અને ગોળ પીસાઈને કચરિયું બનીને તૈયાર થતું હોય છે. અત્યારે આપણે મિક્સરમાં કચરિયું બનાવીએ છીએ એટલે આપણે ઉપરથી થોડું તલનું તેલ એડ કરવું પડશે. તો મેં કોલ્ડ પ્રેસ તલનું તેલ યુઝ કર્યું છે. તમને આ કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે. તો અહીંયા તલનું તેલ જ યુઝ કરવાનું છે. અહીંયા તમે ઘીનો ઉપયોગ ના કરી શકો. તો સૌથી પહેલાં તો આપણે તલને અધકચરા વાટવાના છે. જે પણ મિક્સર તમે યુઝ કરો એને કન્ટિન્યુ તમારે નથી ફેરવવાનું, થોડું ચાલુ બંધ કરીને તલને વાટવાના છે. આ રીતે તલ અધકચરા વટાય એટલે આમાં બાકીની સામગ્રી એડ કરવાની. તો સૌથી પહેલાં આપણે જે સૂંઠ ગંઠોડા લીધા છે એ આમાં એડ કરી દઈશું, જેથી એ પણ તલની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. અને સાથે જ ટોપરું પણ આમાં એડ કરી દેવાનું છે. જણાવ્યું એ પ્રમાણે મિક્સર ચાલુ બંધ કરીને જ આને ક્રશ કરવાનું છે. તો બધું મિશ્રણ એક સાથે નહીં આવી રહે એટલે હું અડધું મિશ્રણ એક વાસણમાં લઈ લઉં છું. અને સાથે જ આપણે જે ગોળ લીધો છે એમાંથી અડધો ગોળ આમાં ઉમેરી દેવાનો અને ગોળને સમારીને કે આ રીતે એનો ઝીણો ભૂકો જ તમારે યુઝ કરવાનો. અહીંયા મેં કોલ્હાપુરી ગોળ લીધો છે, આના બદલે તમે દેશી ગોળ પણ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર શિયાળાના રિલેટેડ ઘણા બધા વસાણાની રેસીપી પણ બતાવેલી છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો તમારે જો કચરિયા સિવાય બીજા કોઈ વસાણા બનાવવાના છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરીને તમને એની રેસીપી જોવા મળી જશે. અને થોડું ક્રશ કરી લઈએ. એ પછી આમાં તલનું તેલ ઉમેરવાનું છે. 2 થી 3 ચમચી જેટલું તલનું તેલ ઉમેરવાનું. આ રીતે ઉપરથી થોડું તેલ ઉમેરવાથી તલનું પોતાનું પણ તેલ મિક્સરમાં થોડું રિલીઝ થશે. તો આ જ રીતે આપણે બાકીનું જે તલનું મિશ્રણ અને ગોળ વધ્યો છે એને પણ ક્રશ કરી લેવાનું. તો બધું કચરિયું ક્રશ કરી લીધા પછી આ રીતનું ટેક્સચર આવી ગયું છે અને તમે જોઈ શકો છો એમાંથી તેલ પણ અલગ થયેલું દેખાય છે. અને વધારે ગ્રાઇન્ડ નહીં કરવાનું, નહીં તો કચરિયું તમને ખાતી વખતે ચીકણું લાગશે. આ રીતે આ બાઇન્ડ થયેલું હોય પણ જ્યારે તમે એને છૂટું કરો ત્યારે સરળતાથી એ છૂટું થઈ જાય. તો આ રીતનું કચરિયું રાખશો તો એ ખાવામાં સેમ બહાર જેવું લાગશે. પછી આપણે આમાં થોડો તળેલો ગુંદર એડ કરીશું. ઓપ્શનલ છે, ગુંદર ના એડ કરવો હોય તો સ્કીપ કરી શકાય, પણ ઘણી જગ્યાએ જે કચરિયું મળે છે એમાં તળેલો ગુંદર પણ એડ કરેલો હોય છે. સાથે જ જે ડ્રાયફ્રૂટ રાખ્યું એ પણ એડ કરી દઈશું. અને હવે આને હાથથી સરસ રીતે મિક્સ કરવાનું છે. તો બજાર કરતાં એકદમ સરસ ચોખ્ખું અને ઓછા ભાવમાં તમે કચરિયું સરળતાથી ઘરે બનાવી શકો છો. અને તમે ઘરેથી આ રીતે નાનો કોઈ ગૃહ ઉદ્યોગ જેવું ચલાવતા હોય તો આ રીતે તમે કચરિયું બનાવીને વેચી પણ શકો છો. આ રીતે બનાવેલું કચરિયું મહિના સુધી સારું રહેતું હોય છે. મહિનાથી વધારે તમે આને રાખો તો એનો ટેસ્ટ સારો નથી લાગતો, કેમ કે કાચા તલનો ઉપયોગ કર્યો હોય એટલે એનો ટેસ્ટ થોડો ફરી જવાના લીધે કચરિયું થોડું ખોરું લાગતું હોય એવું લાગે. એટલે જો ઘર માટે જ બનાવતા હોય તો આ રીતે થોડી થોડી ક્વોન્ટિટીમાં જ બનાવવાનું. તમને જરૂર લાગે તો હજુ પણ તમે આમાં થોડું તેલ ઉમેરી શકો છો. આટલા માપમાં મેં 100 ગ્રામ તેલનો યુઝ કર્યો છે. તો તમારે આ જ રીતે આને ડબ્બામાં ભરવું હોય તો પણ ભરી શકાય. અત્યારે આપણે બહાર જેવું કચરિયું મળે છે એ રીતનું સેમ દેખાવ લાગે એટલા માટે આને ડબ્બામાં ભરી લઈશું. તો આ રીતનો નાનો મેં પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે. કચરિયાને આમાં દબાઈને ભરી દેવાનું. તમે આને દબાવશો એટલે આમાંથી તેલ આ રીતે ઉપર આવવા લાગશે. તો હવે બહાર જેવું કચરિયું મળે છે ને સેમ એવું જ આપણે એનું ડેકોરેશન કરી દઈશું. તો સૌથી પહેલાં તો આના વચ્ચે આ રીતે આપણે ખજૂર મૂકી દેવાની. પછી છીણેલું ટોપરું આમાં એડ કરવાનું. આ રીતે જ્યારે ઘરે કચરિયું બનાવીને તમે આ રીતે ડબ્બો તૈયાર કરીને મૂકશો અને તમે એને સર્વ કરશો ત્યારે કોઈને પણ ખ્યાલ નહીં આવે કે આ કચરિયું તમે ઘરે બનાવેલું છે. તો તમે એનું સર્વિંગ પણ આ જ રીતે કરજો.
પછી થોડો તળેલો જે ગુંદર છે એ આમાં મૂકીશું. થોડું એને દબાવી દેવાનું. પછી છેલ્લે કાજુ અને બદામ મૂકવાનું. તો કાજુ અને બદામના આ રીતે ફાડા કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, હવે આ સરસ મજાનું હેલ્ધી અને હાઇજેનિક સફેદ તલનું કચરિયું બનીને તૈયાર છે.